દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેતો હોવાથી દર વર્ષે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બીચ પર નહાવા અને દરિયાથી નજીક જવા પર પ્રતિબંધ અમલમાં રહે છે। પોરબંદરમાં ફાયર વિભાગે યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું। ધસમસતા પાણીમાંથી બોટની મદદથી યુવકને બચાવ્યો। આ તરફ પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગે એક યુવકનો જીવ બચાવ્યો। બળેજ અમીરપુર રોડ પર પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટની મદદથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદરના બળેજ અમીપુર રોડ પર વરસાદી પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વાહનને લઈને પસાર થઈ રહેલો 22 વર્ષીય રાજશી નામના યુવક પાણી વચ્ચે ફસાઈ ગયો। ઘટનાની જાણ મળતા જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ભારે પાણીના પ્રવાહ વચ્ચે સાવચેતીપૂર્વક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો। સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। યુવકનો બચાવ થતાં તેના પરિવારજનો રાહત બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કેશોદનો ખેડ વિસ્તાર ફરી ડૂબ્યો। ખેતરો પાણી પાક ધોવાયો। જૂનાગઢ જિલ્લામાં વરસાદે ભલે થોડા સમય માટે વિરામ લીધો હોય પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી। કેશોદના ખેડ વિસ્તાર સહિત અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેશોદના ખેડ વિસ્તારમાં પંચાળા અને બાલાગામ સહિતના ગામોના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમોમાંથી છોડાયેલા પાણીના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ પાક ધોવાઈ ગયો છે અને ખેતીની જમીનને પણ મોટા પાયે નુકસાન થયું છે। સતત પાણી ભરાવવાની સ્થિતિથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી નદીઓ ઊંડી અને પહોળી કરવાની માંગ કરવામાં આવી રહી છે, છતાં કોઈ અસરકારક કામગીરી ન થતા દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે। ખેડૂતો હવે નુકસાનના સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। કેશોદમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પછતાયા। ખેતરો સાથે પાક પણ ધોવાયો। કેશોદ પંથકના ખેડૂતો જેણે આગોતરું વાવેતર કર્યું હતું તે મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો કેશોદના મેસાણ અને ગારી રોડ તરફ આવેલા ખેતરોના, જ્યાં આકાશી આફતની સાથે સાથે વહીવટીતંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે। અહીં રોડનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું હોવાને કારણે અને પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા સાફ ન કરાતા મેસાણ તરફથી આવતા પાણીના પ્રવાહે ખેતરો તરફ વળાંક લીધો। પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મગફળીનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો અને જમીનનું ભારે ધોવાણ થતાં ખેતીલાયક જમીનને પણ મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પહેલા એક નદી જેવો વહેણ હતો, જેની જગ્યાએ નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડ બનાવતા વખતે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી। ખેડૂતો છેલ્લા 4 વર્ષથી પીડબ્લ્યુડી અને વહીવટીતંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કારણે ખેડૂતોની આ વેદના સંભળાતી નથી। હાલ તો ખેડૂતો વહીવટીતંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે ખેતરોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને અધૂરા રોડનું કામ પૂર્ણ કરી કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે। ઉના તાલુકાના નાઠિયેજ ગામમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। વરસાદના કારણે નાળિયેરના બગીચાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બગીચાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ગામના અનેક વિસ્તારો જાણે ટાપુ હોય તેવા પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને નાળિયેરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જો આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ખેતીને વધુ નુકસાન થવાની શક્યતા છે। ઉના અને ગીર જંગલના અનરાધાર આફતના દ્રશ્યો આપ જુઓ। અનરાધાર આફતના કારણે અનેક લોકોના સ્થળાંતર કરવાના દ્રશ્યો સર્જાયા છે। ધાંગડા ગામે મોડી રાત્રે માલણ નદીના પાણી ઘૂસી જતા સ્થળાંતર કરાયું। અંદાજે 250 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા। એસડીઆરએફની ટીમ દ્વારા અડધી રાત્રે 250 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ગળાડૂબ પાણીમાંથી દોરડા વડે જીવના જોખમે સ્થળાંતર કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર બોડેલીના રાજવાસણા ગામ પાસેથી પસાર થતી હિરણ નદીમાં આવ્યા છે નવા નીર। ગુજરાતમાં પ્રથમવાર બની રહેલા રબર ડેમ ઉપરથી થઈ રહ્યું છે પાણીનું પસાર। રબર ડેમની હાલ ચાલી રહી છે કામગીરી। 180 મીટર લંબાઈવાળા આ ડેમ પર 60 ફૂટના લગાવવામાં આવ્યા છે બલેન્ડર। ચોમાસું પૂર્ણ થતાં બલેન્ડરમાં હવા ભરવામાં આવશે અને અહીં પાણીને વહી જતા રોકવામાં આવશે। રબર ડેમમાં પાણી સ્ટોર થતાં લગભગ 50 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળશે। અમદાવાદમાં પહેલા વરસાદમાં ખુલી મહાનગરપાલિકાની કામગીરીની પોલ, વાહન ચાલકો પરેશાન। જુઓ આ દ્રશ્યો। અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ નજરહટી દુર્ઘટના ઘટી જેવો ઘાટ સર્જાયો છે। દ્રશ્યો ત્રાગડના છે। અહીં ભારે વરસાદ બાદ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા, ત્યારે જ ડ્રાઈવરને ખાડો ન દેખાતા કાર ખાડામાં ખાબકી। અનેક માર્ગો પાણીમાં ગરકાવ બનતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।
આ તરફ મકરબા અંડરપાસમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા, વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો. વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા ગંદુ પાણી અંડરપાસમાં ફરી વળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ એસપી રિંગ રોડ પર આવેલા ચારુડી અંડરપાસમાં પણ મોડી રાત્રે પડેલા વરસાદ બાદ પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવું પડ્યું. દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે વાહન ચાલકો મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાંથી પસાર થઈ રહ્યા છે. હજુ 24 કલાક મેઘરાજા ભૂક્કા બોલાવશે, સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 24 કલાક હજુ મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 6 અને 7 જુલાઈ દરમિયાન દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદનું જોર વધી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, દાહોદના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં 8 જુલાઈ આસપાસ નવી વરસાદી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે 10 થી 17 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સક્રિય બની શકે છે. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. સાથે જ સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધવાની સંભાવના છે. અષાઢી બીજના દિવસે હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ મુજબ અષાઢ સુદ બીજની સાંજે દેખાતી સફેદ સર્પાકાર વીજળીને શુભ સંકેત માનવામાં આવે છે, જ્યારે લાલ રંગની વીજળી શુભ માનવામાં આવતી નથી. બીજી તરફ 7 જુલાઈ પછીનું વરસાદી પાણી ખેતી માટે અનુકૂળ ન હોવાનો અંબાલાલ પટેલે દાવો કર્યો છે અને વરાપ બાદ જ કૃષિ કાર્યો હાથ ધરવા ખેડૂતોને સૂચન કર્યું છે. ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ સોના જેવો છે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ વાવેતર કરવા સારા રહે. આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી. एक्सट्रीमली हैवी रेनफॉल उम्मीद कर सकते हैं गुजरात रीजन में अगले 3 दिन तक.